હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાવાની અંદર 2 નંબરનું એડિશન કઈ રીતે થાય એનો એક પ્રોગ્રામ જોશું. તો એના માટે ફર્સ્ટ આપણે ઇક્લિપ્સ સ્ટાર્ટ કરી દઈએ અને ફાઇલ મેનુમાં જઈને ન્યૂ અને જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. પ્રોજેક્ટ નેમ આપીને આપણા પ્રોજેક્ટનું લોકેશન કે જ્યાં આપણે સેવ કરવો છે એ લોકેશન આપણે બ્રાઉઝ કરી લેશું અને લોકેશન બ્રાઉઝ થઈ જાય એટલે આપણે ઓકે બટન ઉપર ક્લિક કરીને ફિનિશ કરી દેશું. તો અહીંયા લેફ્ટ કોર્નરમાં હવે આપણને પ્રોજેક્ટ આઇકન મળે એના ઉપર ક્લિક કરીને ન્યૂ ઓપ્શન એન્ડ ધેન આફ્ટર ક્લાસ. નાઉ in this dialog box we are supposed to give the name of the class that we want to give and select main method and click on finish button. In the coding environment, first we are adding the comment or the definition of our program for which we are doing this code, right? Write a program to do the addition of 2 number. આપણે 2 નંબરનું એડિશન કરવું છે તો એ આપણે મલ્ટિપલ લાઇન કોમેન્ટ્સમાં લખી દીધું. નાઉ વિધિન મેઇન મેથડ આપણે 2 નંબરનું એડિશન કરવું છે અને આન્સર ત્રીજા કોઈ વેરિયેબલમાં સ્ટોર કરવો છે. તો 2 વેલ્યુ એ બી અને આન્સર સ્ટોર કરવા માટે સી, 3 વેરિયેબલ્સ આપણે લઈ લીધા. હવે અત્યારે આ પ્રોગ્રામમાં આપણે સ્ટેટિક વેલ્યુ અસાઇન કરી દઈએ. a ઇઝ ઇક્વલ ટુ 10 અને b ઇઝ ઇક્વલ ટુ 20 અને એડિશન માટે આપણે લખી દીધું c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. a અને b નું એડિશન થઈને સ્ટોર થઈ ગયું છે c વેરિયેબલમાં અને આન્સર પ્રિન્ટ કરવા માટે હવે આપણે લખીએ છીએ system.out.println the output message we want to print, that is addition in double quote equal to and after that plus sign અને name of variable c જ્યાં આપણો આન્સર સ્ટોર છે. હવે આપણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ તો આઉટપુટ આપણને મળી જશે અને એડિશન ઇઝ ઇક્વલ ટુ 30 એવો આન્સર આવી ગયો. બરાબર, થેન્ક યુ.